પતરી કરવાની છે તો જો તમને છેટ સુધી બતાવીશ તો આમાં જો ભરી લીધું છે પાણી, કેમ કે છે ને આ કાળા ન પડે ને માં તો પાણી અલગ ત્રણ ફેરે ધોવાશે, તમને બતાવીશ, કેમ કે આમ લઈને તો આપણે સાઈઝમાં મોટી વેફર પડે તો સુકવવામાં હેલી પડે અને બફાઈ મસ્ત જાય. હાલ આપણે પાણી રવ ભાઈ છે ને છેલ્લા અસર મોટા મોટા હતા, તમને બતાવતા જશે. આ સુકાવવામાં મજા આવે. છોટી કરી નાખ મસ્ત. પેલે જોઈ લે. હા મસ્ત થઈ ગઈ. ચાલો આવી રીતે સુકવતા જશી. તો જો અમારી વેફર મસ્ત સુકાઈ ગઈ છે. તો હવે બધી ભેગી કરી લઈએ આપણે. મિત્રો કેમ છો તમે? મજામાં જશો? તો જો તમે જોતા જશો આપણે ઓલા પતરી આટલું બટેકા લઈ આવ્યા હતા પણ જામનગરનું જવાનું આપણે થઈ ગયું તો મૂકી દીધા હતા. તો અટાણમાં જો પતરી બનાવવા બેઠી છું તો મેં કીધું વિડીયો સ્ટાર્ટ કરી દઉં. તો આપણે પતરી કરવાની છે તો જો તમને છેટ સુધી બતાવીશ. અટાણમાં જો આપણે છીલવાનું ચાલુ કરી દીધું છે અને બટેકા આટલા છે લઈ આવ્યા હતા 20 કિલો, પણ એમાં 10 કિલો આપી દીધા. 10 કિલો છે તો આજે બજારમાં પાછા ગયા હતા તો હતા નહીં, ઝીણા ઝીણા હતા એટલે ન લઈ આવ્યા. તો મેં કીધું વાંધો નહીં, આપણે આટલાનું તો કરતા થાય. તો આમાં જો ભરી લીધું છે પાણી, કેમ કે છે ને આ કાળા ન પડે ને માં તો પાણી અલગ ત્રણ ફેરે ધોવાશે, તમને બતાવીશ. પટાણમાં જો છીલી નાખ્યું છે અને આપણે આ બાજુમાં લઈ લીધું છે. પતરી પાડતા આપણે અંદર આમાં નાખી દેશે એટલે કાઢી ન પડે. એટલે તટામાં આપણે છીલી લઈએ બટેકા, પછી તમને બીજી પ્રોસેસ બતાવીશ. કટાણમાં જો છીલણિયું જો એવું છે ને, મારું ઓલું જૂનું હતું ને સારું હતું. આમાં હે ને કડવાળું છે, અહીંયા જ લાગે છે, તમને દેખાતું જ હશે. કટાણમાં જો ચાલુ છે આપણે અને બહુ હાર્ડ છે એટલે હે ને આમાં જોર કરીને તો અહીંયા જા નીકળે છે. આમ જો આટલી પતરી તો કાઢી નાખી. બટેકા કેવડા મોટા મોટા છે, બધે મોટા મોટા છે. આમાંય હમા હે નહીં. આ છે ને આમાં 3-4 વર્ષથી ને એવું કામ આવે છે અને જેવી રીતે આપણે જો અહીંયા સેટ કરીને એવી રીતે થઈ જાય. બહુ મસ્ત છે અને પતરી ફટાફટ થઈ જશે, જોજો તમે. તો આપણે બટેકા જો છોલાઈ ગયા છે, આટલા બટેકા છોલાના ના આટલું આપણે નીકળી છાલ. તો હવે આપણે જો આમાં પાણી લીધું છે એમાં ડાયરેક્ટ આપણે નાખી દઈએ. જોતા જશો તો આપણે જો આમાં રેડ થવા માંડ્યું તો કાળા પડી જાય એની મોર ડાયરેક્ટ પાણીમાં નાખી દે, પછી આપણે બીજાઓમાં નાખતા જશે. તો આપણે આવી રીતે ઊભું નહીં અને આડું લેશે. તો કેમ કે આમ લઈને તો આપણે સાઈઝમાં મોટી વેફર પડે તો સુકવવામાં હેલી પડે અને બફાઈ મસ્ત જાય. તો હાલો આપણે પાણી જો આપણે આ રીતે પડે છે. મસ્ત થઈ ગઈ ને, નથી જાડી નથી પાતળી. કયુંની બેકી હતી છાલ કાઢી નાખી. આપણે જો આમાં ડાયરેક્ટ આમાં ગળી જતું હતું ને, મેં થાલો લઈએ ને તો થાલામાં આવી રીતે કરતા જાય, પાડતા જાય, નાખતા જાય. પછી આમાં ડાયરેક્ટ નાખી દે પાણીમાં. આડી કરીને એમ મોટી થાય, ઓલા ઊભા કરીને તો આપણે મહેનત થાય અને આમાં સેટ કરવું પડે. જેટલું જો આપણે જાડી મોટી જોતી હોય ને આમાં સેટિંગ દીધું છે આપણે. અને પ્લેટ તો આવીને આવી સરસ છે, સ્ટીલની છે ને એટલે કંઈ વાંધો નથી આવ્યો, કટાણ નથી. અને આ બધું ટીનનું છે. નીચે મોટા મોટા બટેકા છે, ઉપર ઝીણા છે ને તો થઈ જાય.
અમારા રવભાઈ છે ને જો ચિપ્સ થઈ ગઈ છે. હવે આપણી બારે લઈ જાય, પતરી પડી ગઈ છે તો અહીંયા રાખી દઈ. ઓલે ઉપાડી આવી એટલે તો અહીંયા રાખી દઉં. 2 તપેલા ભરાના, નાના મોટા. બાકી આપણી છાલ જો છેલ્લા અસલ મોટા મોટા હતા, તમને બતાતા જશે. આ સુકાવામાં મજા આવે. ધોવાની છે, 2-3 પાણી તો ધોસી. ચોખ્ખું પાણીમાં નાખી દઈ. પછી આપણે બીજું હજી આપણે આને 2-3 પાણી ધોવાના છે. જો કેવી સરસ થઈ ગઈ. અને પછી આ ધોઈ 3 પાણી ધોવા. સોલી ફેર આપણે 3 પાણી ધોયું તો કા નાની મોટી બધી ઝીણી છે નીચે તો નહીં આવે. પાણી ઢોરા હે હો, ભલે ઢોરા તો બીજું હું એટલે તો ઓટા માથે લઈ આવી. મેં કીધું છે ને અસલ ધોવાઈ જાય ને આપણે કાઢી લઈ, નમાવી લઈ. જેમ ધોઈને આપણે કરીને એમ થોડુંક ધોઈ થાય. પાછું બીજી ફેરે પાણી આપણે ભરશું. એ જ રીતે આપણે ઓલું બીજું આ નાનું તપેલાનું છે ને એવી રીતે કરી નાખશું. 2-3 પાણી ધોવાની ને જ્યાં સુધી સફેદ નીકળી ન જાય ત્યાં સુધી ચોખ્ખું પાણી આપણે રહીએ નહીં ને ત્યાં સુધી બીજા પાણી આપણે ધોઈ નાખશું. મસલા છૂટછૂટી કરી નાખી અને મસ્ત ધોવાઈ જાય. આપણે બીજું પાણી જો બીજું પાણી કેટલું ખંધારું થઈ ગયું. નીચે ઉથલાવી લઈને એટલે વાંધો ન હોય, બધે પાણી ફરી વરે. કતા અડધી ચોટેલી હોય આપણે જો. તો હવે જો આપણે બીજું પાણી નીતાળી લઈએ. હવે આપણે છેલ્લું ત્રીજું પાણી નાખશું તો જોઈ લેશું ચોખ્ખું કેટલું છે. બધી ગંદકી નીકળી ગઈ નહીં. ત્રીજી ફેરે પાણી આપણે નાખ્યું. હવે તો ચોખ્ખું હશે, વાંધો નહીં આવે. નો તૂટે પાણા જેવી. હાલો હાલો ચાલુ કરો. ચાલુ જ છે. તો હાલો આપણે જો 2-3 પાણી ધોવાઈ ગયું છે મસ્તીનું. તો આ 2 ફટકડી છે તો આપણે આવી રીતે વચમાં નાખી દઈશું અને આમ ડૂબતું પાણી આપણે રાખશી. તો અસલ જો આખી રાત આમની કોર અસલ રહેશે ને સવારે અસલ થઈ જશે. અને સવારે બાફી અને કેવી રીતે સુકાવી તમને સવારે બતાવશે. તો આટામાં આપણે ઢાંકી દઈ. 2-3 પાણી ભહીને ધોઈ નાખ્યું અને ઢાંકી એટલે કે જીવજંતુ આપણે પડે નહીં. તો 2 થયા, એક મોટો તપેલો ને એક નાનો. અને આપણે ફરિયામાં જ છે ને ચૂલો રાખશી. તો અહીં બળતને છે કેમ કે ગેસમાં તો પોહાય નહીં. તો આપણે સવારે બધું કરશી ને તો પ્રોસેસ તમને બતાવશી. તો મળીએ આપણે સવારે. તો આપણે આમાં નાખી દઈશું અટરમાં ફટાકડી. તો જો પાણી થઈ ગયું છે. ફટાકડી અને મીઠું થેલી મંગાવી લીધી હતી, ઓલી ફેરે કરી દીધી ને એટલે. હમણાં સાહેબ બોલશો ઓછું. મસ્ત થઈ ગયું ચૂલો. ટૂંકું છે ને એટલે કેક મૂંઝાઈ જઈશ. હવે ઓલા આપણે પતરી જોઈ એટલે આપણે જોયું. તો હાલો એક આ કોકડીનો હક નથી. ફટાકડી ઓગળી ગઈ છે તો આપણે પર નાખી દઈએ. હવે બિસ્મિલ્લાહ.
સમાય એટલી નાખી દે. આખી રાત પલળવા દીધી તો એ ધોરી ફૂલ જેવી થઈ. આપણે બાફવા મૂકી દીધી છે. હજી આપણે 2-3 ઘણવા થશે તો આ બફાઈ જાય. એમાં જરીક આપણે આંગળી ખૂચે ને ત્યાં સુધી બફાઈ જાય ને એકદમ વ્હાઈટ થઈ ન થઈ જાય ને ત્યાં સુધી આપણે આમાં રહેવા દે. પણ બફાઈ જાય ને તે પછી આપણે સુકાવશે ને તો તમને બતાવશે. આમાં પતરી થઈ ગઈ છે તો જુઓ મારા ઠામે તમને બતાતા હશે પડ્યા છે. 8:30 વાગ્યા અને અસલ બફાઈ ગઈ છે. તો છે ને હવે આપણે આ જારાથી નિતારી લેશે. પેલે જોઈ લે. હા મસ્ત થઈ ગઈ. ચાલો આ કાઢી લીધું. હવે આપણે જાસી ઉપર. અહીંયા પાથરી નાખ્યું જઈને. મારો વિડીયો ચાલુ છે બી. તો જો અહીંયા પાથરી લીધું. તો હવે આપણે અહીંયા રાખી દેસી. એટલે જરીક છે ને ઠરી જાય ને પાથરી લે આ રીતે. આમાં હાલે છે આવી રીતે પતરીનું કામ. અને કામ પડ્યું રહીએ. અને સાંભળવામાં આવ્યું છે કે આજ માવઠા જેવું છે એટલે જરીક તડકો નીકળે સુકાઈ જાય તો ઘણું એમ. આવી રીતે સુકાવતા જશી. તો આપણે આટલી સુકાઈ ગઈ છે તમને બતાવું. હવે આપણે નીચે જાય એમાં જોઈ બર્તનના આગળ પાછળ કરી થઈ જાય. જો આવી રીતે તડકો રહે ને તો વાંધો નહીં. અગર જો આપણી પતરી હા પછી કાળી પડી જાય. બીજું તો કાંઈ નહીં. તડકો સારો હોય ને તો વાંધો ન આવે. તો હાલો આપણે છે ને મસ્ત વેફર થઈ ગયા છે. કેમ કે સવારનું મેં ડોકું કાઢ્યું નથી. અટાણમાં ટાઈમ મળ્યો તો પાછા આપણે આ લઈને જાય. આમાં ઉપરવાળાને બિચારાને 2-3 દી ઉછીનો લઈ લીધો છે એટલે. તો કેવી વેફર થઈ ગઈ આપણે જોઈ લઈએ. હાલો ઉડી ન ગઈ હોય તો સારું. ના જો મેં કીધું વરસાદ આવશે. આવ્યો તો નહીં એટલો સારો. તો જો અમારી વેફર મસ્ત સુકાઈ ગઈ છે. તો હવે બધી ભેગી કરી લઈએ આપણે. તો આપણે જો સુકાઈ ગઈ બધી ભેગી કરી નાખી. હવે નીચે લઈ જાય. અડધી તો ચોટી ગઈ ને અડધી ભીની હતી. આપણે નીચે લઈ જાય. આ લઈ લેજો. તો આપણે જો બસ તો છે ને સવારના કામ કરતા હતા વેફર વાહી. મહેનત એટલી થઈ પણ મસ્ત રિઝલ્ટ મળ્યો આપને. જોઈ લ્યો. તરીને તમને ઓલી ફેર બતાવી દીધી હતી તો એટલે મેં કીધું તરવાનો હવે રહેવા દઈ. તમને બધાને ખબર જ છે આપણે એ કરી હતી ને બધી પૂરી થઈ ગઈ હોય. બધાય ચટ થઈ ગઈ ચટ. એટલે હવે આપણે આ 15 કિલોની હશે કા. તો 15 કિલોની સવારના મતતા હતા તો થઈ ગઈ છે આપણે. બહુ મસ્ત થઈ છે જો. અને હા તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, હાઈપ કરતા ભૂલતા નહીં. અને વેફર કેવી બનાવી અને કેવી રીતે થઈ કમેન્ટમાં કહેજો. તો બાય બાય અને ખુદા હાફિઝ.